गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चौथा चैप्टરની અંદર છેલ્લે આપણે થોડાક દાખલા ગણેલા પ્રક્ષિપ્ત ગતિ। પ્રક્ષિપ્ત ગતિ પછી નવો ટોપિક આપણે આજે શીખીએ છીએ નિયમિત વર્તુળ ગતિ। હવે નિયમિત વર્તુળ ગતિ, નિયમિત શબ્દ વાપર્યો છે। નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય છે? તો જો કોઈ કણ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય, અચળ વેગ નહીં, અચળ ઝડપથી, કોઈ કણ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય। દાખલા તરીકે ઘડિયાળનો કાંટો, પણ ઘડિયાળનો કાંટો છે એમાં સેકન્ડ કાંટો જો તમે જોયું હોય તો અમુક ઘડિયાળની અંદર અટકી અટકીને આમ ચાલે છે એક એક સેકન્ડે, એવી ગતિની વાત નથી કરતા। પણ અમુક ઘડિયાળની અંદર સેકન્ડ કાંટો એકદમ સ્મૂથ રીતે ચાલતો હોય, અટકે નહીં, સ્મૂથ ચાલે, તો એ ઘડિયાળનો કાંટો છે એ 60 સેકન્ડની અંદર પોતાનો એક આંટો પૂરો કરે છે। સેકન્ડ કાંટો છે એટલે 1 મિનિટ થઈ ને, તો 1 મિનિટમાં એક આંટો પૂરો કરે, પછી બીજો આંટો પૂરો કરતા પણ એને 1 મિનિટ જ લાગે છે, ત્રીજો આંટો પૂરો કરતા પણ એને 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ જ લાગે છે। તો એવી જે ગતિ છે એને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય। દાખલા તરીકે ઘડિયાળના કાંટાની ટોચ પરનો કણ, તો ટોચ પરનો કણ છે એ ગતિ કરે છે, એક જ કણની હું વાત કરું છું, અસંખ્ય કણો છે ઘડિયાળના કાંટામાં, પણ એમાં એક કણની આપણે વાત કરીએ તો એ કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, જેમાં એની રેખીય ઝડપ, વેગ નથી કહેતા આપણે, રેખીય ઝડપ v, જેને સ્મોલ v વડે આપણે દર્શાવીએ છીએ, એ અચળ હોય। રેખીય ઝડપ એની કેવી હોય? અચળ હોય। એટલે એવું કહી શકીએ કે જો કોઈ કણ વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય। વ્યવહારમાં એવા ઘણા બધા ઉદાહરણ આપણને મળે છે। દાખલા તરીકે પંખો છે, તો પંખાના પાખિયાની ટોચ પર એક કણ આપણે વિચારીએ, પંખાની સ્વિચ ઓન કરીએ, શરૂઆતમાં ધીરે ધીરે એની સ્પીડ વધે, કોઈ એક ચોક્કસ સ્પીડ પર આપણે પંખાને રાખ્યો છે, ધારો કે 3ની સ્પીડ પર છે, તો જેવી સ્વિચ પાડીશું એટલે ધીરે ધીરે એની ઝડપ વધશે। એ વખતે અચળ ઝડપ નથી, પણ એક અમુક એની ચોક્કસ સ્પીડ નક્કી થઈ ગઈ અને પછી આપણે એની સ્પીડમાં કોઈ ચેન્જ નથી કરતા તો ચોક્કસ ઝડપથી એ ગતિ કરશે, અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે છે। સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ પણ નિયમિત વર્તુળ ગતિનું ઉદાહરણ લઈ શકાય। આમ તો પૃથ્વીનો ગતિમાર્ગ સૂર્યની આસપાસ છે, એક્ઝેક્ટ વર્તુળાકાર નથી, પણ આપણે ધારી લઈએ છીએ, તો સૂર્યની આસપાસ પૃથ્વીનું જે ભ્રમણ થાય છે એ પણ નિયમિત વર્તુળ ગતિનું ઉદાહરણ લઈ શકાય। એમાં ઝડપ અચળ છે પણ વેગની દિશા સતત બદલાય છે। નિયમિત વર્તુળ ગતિ કરતો કણ, ધારો કે અહીંયા આપણે એક આકૃતિ જે બતાવી છે એમાં આ વક્ર માર્ગ બતાવ્યો છે, આખું વર્તુળ નથી બતાવ્યું, વાસ્તવમાં આખું વર્તુળ આપણે લેવાનું હોય પણ આપણે જરૂર આખા વર્તુળની નથી એટલી, પણ આ વક્ર માર્ગ ઉપર જે કણ ગતિ કરતો હશે અને એ કણ આપણે વિષમઘડી દિશામાં લઈએ છીએ, તો એ વિષમઘડી દિશામાં ગતિ કરતો કણ એને એક આંટો પૂરો કરતા દરેક વખતે લાગતો સમય કેવો હશે? સરખો જ હશે, એટલે એની ઝડપ અચળ હશે। આવી ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિ છે। નિયમિત વર્તુળાકાર ગતિમાં કણનો વેગ, રેખીય વેગ, વેગ સદિશ રાશિ છે, તો વેગ કઈ દિશામાં હશે? તો જે તે બિંદુએ દોરેલો સ્પર્શક, ગતિની દિશામાં દોરેલો સ્પર્શક, ગતિ આમ થાય છે એટલે આ દિશામાં દોરેલો સ્પર્શક, ધારો કે કણ P બિંદુ પર હોય કોઈ એક સમયે, P બિંદુ પર, તો P બિંદુએ એનો વેગ અહીંયા P બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં છે, વેગને હું V વડે દર્શાવું છું। પછી એ કણ ગતિ કરતો કરતો અચળ ઝડપથી ગતિ કરતો કરતો અહીંયા પહોંચી ગયો, તો આ બિંદુએ P' બિંદુએ ધારો કે પહોંચ્યો, તો P' બિંદુએ એનો વેગ P' બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, એ વેગને હું V' કહું। પણ બીજું એક ધ્યાન રાખો, V અને V' એ બેની દિશા જુદી જુદી છે, એક આ દિશામાં છે, બીજો આ દિશામાં છે, પણ બેનું મૂલ્ય તો સરખું હશે, એટલે કે ઝડપ, વેગનું મૂલ્ય એટલે શું? તો ઝડપ, એટલે બંને બિંદુએ ઝડપ તો સરખી જ હશે, એટલે V' અને V એના મૂલ્યો સમાન છે। બીજું, જે વર્તુળ ગતિમાર્ગ આપણે લીધો છે એ વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા ધારો કે r છે,
તો આ એક ત્રિજ્યા સદિશ થયો. કેવો સદિશ થયો? ત્રિજ્યા સદિશ. બીજી ત્રિજ્યા પણ r છે, પણ એને દિશા અલગ છે એટલે એને આપણે r' વડે દર્શાવીએ. r અને r' સદિશ એ બેના મૂલ્યો તો સમાન હશે, એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરે છે. આવી ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. r ત્રિજ્યાનો માર્ગ છે, પણ મેં અહીંયા r લખ્યા ને અહીંયા r' લખ્યા. કેમ? તો એને મારે સદિશ બતાવવો હોય તો એક સદિશ આ દિશામાં છે, ત્રિજ્યા સદિશ, બીજો ત્રિજ્યા સદિશ આ દિશામાં છે, એટલે અલગ અલગ દિશા છે એટલે નામ જુદા આપ્યા. બાકી મૂલ્યો બેના કેવા છે? સરખા છે. મૂલ્યો બંનેના કેવા છે? સરખા. એ રીતે v અને v' ભલે દિશા જુદી છે એટલે વેગ જુદો કહેવાય દિશાની દ્રષ્ટિએ સદિશની રીતે, પણ એના મૂલ્યો કેવા છે? સમાન છે. તો આવી ગતિની આપણે ચર્ચા કરવાની. અને આવી ગતિમાં નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગનું સૂત્ર તારવવાનું છે, જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. પ્રવેગની દિશા કઈ છે તે પણ આપણે સમજવાનું છે. પહેલા એની દિશા કઈ છે એ સમજીએ. જો અહીંયા આપણે પહેલા લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરે છે. હવે v' અને v ના મૂલ્યો સરખા છે એટલે આકૃતિ પરથી સદિશ v નું મૂલ્ય અને સદિશ v' નું મૂલ્ય સમાન છે. એ જ રીતે સદિશ r નું માનાંક એટલે એનું મૂલ્ય અને r' નું મૂલ્ય પણ કેવા છે? સમાન છે. માનાંક સરખા એટલે કે મૂલ્ય એમના સમાન છે. બરાબર? હવે જો આ પહેલી જે આકૃતિ, બે આકૃતિ છે, આ 1 અને 2, બરાબર? તો આ પહેલી આકૃતિમાં સદિશ r અને r' વચ્ચેનો ખૂણો છે ડેલ્ટા થીટા, અને r સદિશ અને r' સદિશ એ બેના શીર્ષ જે છે એને જોડીએ એટલે ડેલ્ટા r મળે, બેની બાદબાકી મળે. સદિશોના સરવાળા બાદબાકીમાં આપણે શીખ્યા છે કે એક જ બિંદુએથી દોરેલા બે સદિશો એના શીર્ષ, એના હેડ એને જોડવામાં આવે તો આ જે સદિશ મળે એ બે સદિશોની બાદબાકી છે. ડેલ્ટા r બરાબર r' માઇનસ r એવું લેવાય. મેં આ તીરા બાજુ લીધું છે એટલે r' માઇનસ r. હવે અહીંયા બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? ડેલ્ટા થીટા. બીજી આકૃતિમાં આપણે કઈ બતાવી છે? તો બીજી આકૃતિમાં શું કર્યું? તો P બિંદુએ સ્પર્શક તરીકે દોરેલો વેગનો સદિશ v એ મેં અહીંયા G બિંદુ પરથી આનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય લઈ એવી જ દિશામાં v સદિશ દોર્યો. તમે જોશો કે આ સદિશની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આપણે અહીંયા લીધી છે, આની જે દિશા છે તે જ દિશા લીધી છે. એ જ રીતે v' P' બિંદુએથી દોર્યો છે, પણ એ જ સદિશ v' ને હું G બિંદુએથી દોરું છું. એટલે v અને v' એક જ બિંદુએથી આપણે દોર્યા છે, અને એ બંનેના શીર્ષ એને જોડતો સદિશ દોર્યો, આ સદિશ જેને ડેલ્ટા v કહેવાય. એટલે કે v અને v' ની બાદબાકી છે એટલે ડેલ્ટા v બરાબર v' માઇનસ v, ડેલ્ટા r બરાબર r' માઇનસ r. હવે જો r અને r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હોય તો v અને v' વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય. આ બે ખૂણા સરખા જ થાય. ભલે ત્રિકોણની સાઈઝ જુદી જુદી છે, બાજુઓના માપ જુદા જુદા છે, આ બે એકરૂપ ત્રિકોણો નહીં પણ સમરૂપ ત્રિકોણો થાય. અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અનુરૂપ ખૂણાઓમાં આ ખૂણો ડેલ્ટા થીટા છે તો આ ખૂણો પણ ડેલ્ટા થીટા જ હોય. એ ખૂણાઓના મૂલ્યો કેવા હોય? સરખા. કદાચ મારે આકૃતિ દોરવામાં થોડું પ્લસ માઇનસ હોય, પણ આપણે સમજી જવાનું કે ભૂમિતિ પરથી આ નક્કી કરી શકાય કે આ બે ખૂણાઓના મૂલ્યો કેવા હોય? સરખા. કયા? અહીંયા ખૂણો આ જે ડેલ્ટા થીટા બને છે તે,
અને આ ખૂણો બને છે તે, આ બે ખૂણાઓ સરખા હોય એટલે આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય. હવે પ્રવેગની દિશા માટે આપણને ખબર છે કે સરેરાશ પ્રવેગ અથવા પ્રવેગની દિશા કઈ તો વેગનો ફેરફાર જે દિશામાં હોય તે દિશામાં પ્રવેગ હોય. વેગનો ફેરફાર એટલે ડેલ્ટા વી. આ પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરીએ આપણે, વી ડેશ માઇનસ વી કરીએ તો ડેલ્ટા વી મળે જે આ બાજુ છે. મતલબ કે આ લાઈન છે એને મેં છેક અહીંયા સુધી લીધી છે. તો આ સદિશ વેગનો ફેરફારનો સદિશ હું અહીંથી દોરું તો આમ છે. કઈ તરફ છે? કેન્દ્ર તરફ છે. પછી ધારો કે આ બે બિંદુઓ જે પર જે કણ છે, કણ પી બિંદુ પર હતો એ અહીંયા આવી જાય અને આ કણ આગળ જતો રહે. એટલે પહેલા કણ પી બિંદુ પર હતો, એ ધારો કે બીજા કોઈ બિંદુએ આવે, ગતિ કરતો કરતો આગળ જાય, તો ફરીથી બીજા બે સ્થાનો માટે હું વેગના સ્પર્શકો દોરું, વેગના સદિશો દોરું અને એની પરથી ડેલ્ટા વી શોધું, તો જે જગ્યાએ હું લઉં એ જ જગ્યાએથી કેન્દ્ર તરફ જ મળે. એટલે કણ ગમે તે બિંદુએ હોય, વર્તુળ ગતિ કરતો કણ ગમે તે બિંદુએ હોય વર્તુળ પર, પણ એના પ્રવેગની દિશા કઈ તરફ હોય? કેન્દ્ર તરફ જ હોય. હજુ આ બેને હું નજીક લાવું તો, આમ નજીક લાવું તો આ કણ છે પી બિંદુને બદલે ધારો કે અહીંયા છે, થોડાક સમય પછી આટલે પહોંચ્યો તો પી અને પી ડેશ નજીક થાય. પી અને પી ડેશ નજીક થાય એટલે આ ડેલ્ટા આર નાના થાય, આ બે સદિશોની દિશા બદલાય, ડેલ્ટા આર નાના થાય, ડેલ્ટા વી પણ નાના થાય, પણ એ થાય કેન્દ્ર તરફ જ. કઈ તરફ થાય? કેન્દ્ર તરફ. એટલે નિયમિત વર્તુળ ગતિની અંદર કણનો પ્રવેગ એની દિશા હંમેશા કેન્દ્ર તરફ જ હોય. અને એટલે એ પ્રવેગનું આપણે નામ આપીએ છીએ કેન્દ્રગામી પ્રવેગ. કયું નામ આપીએ છીએ? કેન્દ્રગામી પ્રવેગ. એટલે અહીંયા આપણે લખીએ કે આકૃતિ પરથી અને આકૃતિ 1 કહું અને 2 કહું. એટલે આકૃતિ 1 અને 2 પરથી કહી શકાય કે નિયમિત વર્તુળ ગતિમાં કણનો પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ જ હોય, અથવા તો કણના પ્રવેગની દિશા એવું લખીએ આપણે, કણના પ્રવેગની દિશા હંમેશા કેન્દ્ર તરફ જ હોય છે. આ એક વિધાન ખાસ યાદ રાખવું. અને આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. તેથી આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. બીજી રીતે કેવું હોય તેને ત્રિજ્યાવર્તી પ્રવેગ એવું પણ કહેવાય. કેન્દ્રગામી પ્રવેગનું બીજું નામ આપણે લખવું હોય તો શું લખી શકીએ? ત્રિજ્યાવર્તી પ્રવેગ. એટલે નિયમિત વર્તુળ ગતિની અંદર પ્રવેગની દિશા હંમેશા કેન્દ્ર તરફ જ હોય. અને આવો જે પ્રવેગ જે કેન્દ્ર તરફ હોય એ વેગના મૂલ્યમાં ફેરફાર ના કરે, માત્ર વેગની દિશા બદલે. જો અહીંયા આપણે કીધું કે પી બિંદુએ કણ જ્યારે હોય ત્યારે તેનો વેગ વી છે, જે સ્પર્શકની દિશામાં છે. પી ડેશ બિંદુ પાસે કણ પહોંચે ત્યારે તેનો વેગ વી ડેશ છે, એ પણ સ્પર્શકની દિશામાં. પણ અહીંયા લખ્યું આપણે કે વી અને વી ડેશ ના મૂલ્યો સમાન છે. એટલે કે વેગનું મૂલ્ય નથી બદલાતું, માત્ર શું બદલાય છે? દિશા બદલાય છે. સમજો કે પેલા ગેમની અંદર, રમતોની અંદર એથ્લેટિક્સમાં વર્તુળાકાર દોડનું મેદાન હોય છે. 400 મીટર દોડનું મેદાન હોય તો વર્તુળાકાર હોય. ધારો કે વર્તુળાકાર છે, તો એ મેદાન પર કોઈ ખેલાડી સાયકલ લઈને ધારો કે અથવા બાઇક લઈને તમે 400 મીટરના ટ્રેક પર આંટા મારો છો. તમને કીધેલું છે કે આટલી સ્પીડ પર જ ચાલવાનું છે, 30ની સ્પીડ પર જ બાઇક ચલાવવાનું છે. તો આપણે ધ્યાન રાખીએ છીએ કે આપણી બાઇકની સ્પીડ 30 જ છે, પણ આપણો ગતિમાર્ગ કેવો છે? વર્તુળાકાર. એટલે વર્તુળાકાર માર્ગ 400 મીટરનો ટ્રેક છે ધારો કે, તો એ વર્તુળાકાર માર્ગ પર 30ની ઝડપે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે આંટા માર્યા જ કરો છો. એક આંટો પૂરો કર્યો, બીજો આંટો પૂરો કર્યો, ત્રીજો આંટો પૂરો કર્યો. દરેક વખતે એક આંટો પૂરો કરતા લાગતો સમય સરખો છે. તો
તો એ તમારી જે ગતિ છે એ નિયમિત વર્તુળાકાર ગતિ, અને એ ગતિની અંદર પ્રવેગ એટલે કે વેગનો ફેરફાર, એની દિશા એ હંમેશા કેન્દ્ર તરફ હોય. અને એ કેન્દ્ર તરફનો જે વેગ છે એ વેગની માત્ર દિશા જ બદલી શકે, મૂલ્ય ના બદલી શકે. બરાબર? તો નિયમિત વર્તુળ ગતિની અંદર કેન્દ્રગામી પ્રવેગ એની દિશા હંમેશા વર્તુળના કેન્દ્ર તરફ જ હોય. વર્તુળ ગતિનું જે કેન્દ્ર હોય, કેન્દ્ર તરફ જ એની દિશા હોય. આપણે ધારો કે દોરીની સાથે પથ્થર બાંધીને ફેરવીએ છીએ ગોળ ગોળ, વર્તુળાકાર માર્ગે પથ્થર ફરે છે, તો જે સમયે દોરી આપણે જે હાથમાં પકડેલી છે અને પથ્થર, એ પથ્થર સાથે બાંધેલી દોરી એ સતત એની દિશા બદલે છે. પણ પ્રવેગ કઈ તરફ? તો પથ્થરથી આપણા હાથ તરફ, એટલે દોરીની દિશામાં જ, દોરી જે પોઝિશનમાં હોય દિશામાં, અને દોરીની પોઝિશન સતત શું થાય છે? બદલાય છે વર્તુળ ગતિમાં. એ રીતે ઘડિયાળનો કાંટો હોય તો એની વર્તુળ ગતિ ધારો કે થાય છે, તો એમાં પ્રવેગની દિશા, ઘડિયાળનો કાંટો છે એ તરફ જ, પણ કેન્દ્ર તરફ. પછી ઘડિયાળનો કાંટો આમ જાય તો એ પ્રવેગની દિશા બદલાઈ, ઘડિયાળનો કાંટો આ રીતે જાય તો પાછી પ્રવેગની દિશા બદલાઈ. એટલે ઘડિયાળનો કાંટો જે પ્રમાણે ફરે છે એ પ્રમાણે પ્રવેગની દિશા બદલાય છે, પણ દરેક વખતે પ્રવેગની દિશા કઈ તરફ છે? કેન્દ્ર તરફ છે. અને એવા પ્રવેગનું આપણે સૂત્ર તારવવું છે. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારવવું છે. તો પ્રવેગની દિશા તો સતત બદલાય છે, પણ આપણે એના મૂલ્યનું સૂત્ર તારવીએ છીએ. તો સરેરાશ પ્રવેગ લઈએ આપણે પ્રવેગની વ્યાખ્યા પરથી. તો સરેરાશ પ્રવેગ આપણે આવી રીતે બતાવતા હતા, બરાબર ડેલ્ટા વી એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. અને પછી એની પરથી મારે તત્કાલીન પ્રવેગ લેવો હોય, તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગ એ, અને એનું માનાંક જ આપણે લઈએ છીએ. તો તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. અને મૂલ્ય જ લેવું હોય અહીંયા ખાલી, તો ડેલ્ટા વી એકલા લખવાના, સદિશ લખવાની જરૂર નથી. અથવા તો તમે માનાંકમાં ડેલ્ટા વી આવું કરી દો. હવે હું ડેલ્ટા વી લખું કે વી ડેશ લખું, કોઈ ફરક પડતો નથી. હવે આ પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ છે. કયો પ્રવેગ છે? કેન્દ્રગામી. આને હું પરિણામ નંબર 1 આપું. હજુ આપણું ફાઇનલ સૂત્ર મળ્યું નથી, પણ કેન્દ્રગામી પ્રવેગ લેવો હોય તો પ્રવેગની વ્યાખ્યા પરથી જ આપણે જઈએ છીએ કે પ્રવેગ એટલે શું. તો તત્કાલીન પ્રવેગ લેવો હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. અને અહીંયા બધા મૂલ્યો લઈએ છીએ આપણે, એટલે માનાંક કર્યું. માનાંક કર્યું એનું કારણ મૂલ્યો લઈએ છીએ. હવે જુઓ આકૃતિ પરથી, આકૃતિ 1 અને 2 પરથી કયા બે ત્રિકોણો હું લઈ શકું? તો ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI સમરૂપ ત્રિકોણો છે. ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI કેવા ત્રિકોણો છે? સમરૂપ ત્રિકોણો છે. તમને એકરૂપ અને સમરૂપનો તફાવત ખબર હશે કે શું ફરક એમાં? તો એકરૂપ ત્રિકોણ એટલે કેવો? તો આની જે બાજુઓ છે, જેટલી બાજુઓ એવી જ એટલી જ લંબાઈની બાજુઓ વાળો બીજો ત્રિકોણ હોય, અને ખૂણા પણ એટલા જ હોય. એટલે કે બાજુઓના માપ સરખા હોય બે ત્રિકોણમાં, અનુરૂપ બાજુઓના માપ અને અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો એકરૂપ. પણ સમરૂપ એટલે અનુરૂપ બાજુઓના ગુણોત્તરો સરખા હોય. ધારો કે આને અનુરૂપ બાજુ, r ને અનુરૂપ બાજુ v લો, r' ને અનુરૂપ v' લો, અને ડેલ્ટા r ને અનુરૂપ ડેલ્ટા v લો, તો ડેલ્ટા r અને ડેલ્ટા v મૂલ્યમાં સરખા નથી લંબાઈમાં, પણ એનો ગુણોત્તર લો તો આ બેનો જે ગુણોત્તર થાય એ જ v અને r નો ગુણોત્તર થાય, એ જ v' અને r' નો ગુણોત્તર. એટલે અનુરૂપ બાજુઓના ગુણોત્તરો સમાન હોય અને અનુરૂપ ખૂણાઓ સરખા હોય. તો આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. તો સમરૂપ ત્રિકોણોની અંદર ગુણોત્તર લેવા જાઉં તો આ બાજુ ડેલ્ટા v લઉં તો એને અનુરૂપ બાજુ ડેલ્ટા r છે. એટલે ગુણોત્તર શું આવે? તો ડેલ્ટા v એનું માનાંક અપોન ડેલ્ટા r એનું માનાંક બરાબર v ને અનુરૂપ r થાય.
એટલે v નો માનાંક અપોન r નો માનાંક. અને બધા માનાંક ના કરવા હોય તો તીરની નિશાની કર્યા વગર લખવાના. બરાબર? એટલે ડેલ્ટા v બરાબર શું થાય? તો ડેલ્ટા r ને આ બાજુ લઈ લો. તો ડેલ્ટા v બરાબર v અપોન r, માનાંક નથી કરતો એટલે એકલા v એકલા r લખી દઉં, ઇન્ટુ ડેલ્ટા r. અહીંયા માનાંક કરીએ છીએ. આ પરિણામ નંબર 2. હવે 2 ની કિંમત 1 માં અહીંયા ડેલ્ટા v ની જગ્યાએ લખી દેવાની. એટલે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો a નું સૂત્ર શું થાય? તો a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. હવે આ ડેલ્ટા v ની જગ્યાએ આ આખી કિંમત મૂકી દેવાની. એટલે કે v અપોન r ડેલ્ટા r મૂકી દીધી ડેલ્ટા v ની કિંમત. હવે વધ્યું શું અહીંયા? ડેલ્ટા t. તો આની નીચે મારે લખવાના ડેલ્ટા t. પણ ડેલ્ટા r અપોન ડેલ્ટા t એટલે શું થાય? તો વેગ થાય, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે v લખાય. અને એમાં એ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈને એવું લખવાનું. એટલે જો આવું લખું, v અપોન r લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r અપોન ડેલ્ટા t એટલે dr અપોન dt. અને dr અપોન dt એટલે v, તત્કાલીન વેગ. અને આ વેગ તો છે જ, એટલે v ઇન્ટુ v એટલે v સ્ક્વેર થઈ જાય. એટલે પ્રવેગ a બરાબર સૂત્ર શું થાય? તો v સ્ક્વેર અપોન r. અને અહીંયા હું કેપિટલ r લેવા તો લઈ શકું કે વર્તુળની ત્રિજ્યા છે કેપિટલ r લેવી મારે. r બરાબર r લેતા ના લો તો ખોટું નથી, ધ્યાન રાખો. હું સ્મોલ r ના સ્મોલ r રાખું તો ચાલે. બુકમાં શું કર્યું છે કે શરૂઆતમાં સ્મોલ r લીધા છે, જ્યાં બધે જ્યાં જ્યાં r લેવાના છે તે, અને પછી છેલ્લે શું કરી દીધું છે? કેપિટલ r લીધા. તો AC બરાબર v સ્ક્વેર અપોન r. જો અમે AC કેમ લખ્યા? તો કેન્દ્રગામી, એના માટે ગ્રીક વર્ડ છે સેન્ટ્રીપિટલ. સેન્ટ્રીપિટલ એટલે કેન્દ્ર તરફનું. અહીંયા પ્રવેગની દિશા કઈ છે? કેન્દ્ર તરફની. એના માટે વર્ડ વપરાય છે સેન્ટ્રીપિટલ. એટલે એની પરથી એને AC વડે દર્શાવે છે. સફિક્સમાં આપણે C લખ્યા. એટલે કેન્દ્રગામી પ્રવેગ એવું કહેવાય આને. કયો પ્રવેગ કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણું તૈયાર થઈ ગયું. આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તૈયાર થયું. કયા પ્રવેગનું સૂત્ર તૈયાર થયું? કેન્દ્રગામી પ્રવેગ. એટલે આને નંબર આપીએ 3. એટલે AC બરાબર v સ્ક્વેર અપોન r. આ થયું કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. કેવી ગતિમાં? નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. જો આ ખાસ યાદ રાખવાનું. પ્રવેગની દિશા માટે અહીંયા એક પેરેગ્રાફમાં થોડી સમજૂતી આપણને આપી છે. થોડીક સમજૂતી આપી છે એની, કે પ્રવેગ કેન્દ્ર તરફ કેવી રીતે હોય. તો આ બે આકૃતિ પરથી આપણે કહી શકીએ છીએ કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય. અને એટલે એ પ્રવેગને શું કીધો છે આપણે? કેન્દ્રગામી પ્રવેગ કીધો છે. પછી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારવવાનું છે. જો 4 માર્કમાં પૂછવો હોય તો પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. 3 માર્કમાં, અથવા આપણે તો 5 માર્કના પ્રશ્નો હશે. 5 માર્કમાં પણ પૂછવું હોય તો પૂછી શકાય. કેવી રીતે પૂછાય જુઓ. નિયમિત વર્તુળ ગતિ એટલે શું? એટલે એની વ્યાખ્યા લખવાની. કઈ વ્યાખ્યા લખવાની? જ્યારે કોઈ કણ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય. કોઈ કણ વર્તુળાકાર માર્ગ પર કેવી ઝડપથી? અચળ ઝડપ. આ શબ્દ આવવો જોઈએ, અચળ વેગ શબ્દ ના આવવો જોઈએ. તો જ્યારે કોઈ કણ અથવા જો કોઈ કણ વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. વ્યાખ્યા લખવાની, આકૃતિ દોરવાની. આકૃતિ પરથી થોડુંક એવું સમજાવવાનું આપણે કે પ્રવેગની દિશા એ કેન્દ્ર તરફ હોય. પછી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારવવાનું. આટલે સુધી પહોંચી જાઓ એટલે તમારે કેન્દ્રગામી પ્રવેગ સૂત્ર તારવવાનો પ્રશ્ન 5 માર્કની અંદર પૂછી શકાય. વર્ણન અહીંયા આપણે થોડુંક ઓછું લખ્યું છે, તો એ બુક પ્રમાણે થોડુંક લખી શકો એની દિશા માટે, કે આકૃતિમાં શું પરિસ્થિતિ આપણે બતાવી છે અને કયો સદિશ છે, કેવી રીતે લીધો છે, એ બધું થોડુંક વર્ણન આપ્યું છે. પછી આ સૂત્ર તારવવામાં તો આટલા સ્ટેપ જ આપણે લખવાના છે, નવું કશું લખવાનું નથી.
એટલે AC બરાબર v²/r કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તૈયાર થયું. પહેલા આટલો પ્રશ્ન તમે જોઈ લેશો. આની અંદર હજુ સહેજ આગળ બીજી રીતે આપણે સહેજ જવાનું છે, પણ પહેલા આટલું તમે બરાબર સમજી લો પછી લઈએ. જો આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તૈયાર કર્યું. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર જે તૈયાર કર્યું આપણે, AC બરાબર v²/r, આ સૂત્ર તૈયાર કર્યું. એને સહેજ જુદી રીતે પણ આપણે રજૂ કરી શકીએ. કેન્દ્રગામી પ્રવેગ એનું સૂત્ર આપણે આવું લખ્યું, AC બરાબર v²/r. આનું પરિણામ એક કહ્યું. આ આપણે શીખ્યા. હવે આ જે કેન્દ્રગામી પ્રવેગને મારે થોડા જુદી રીતે રજૂ કરવા છે. જુદી રીતે કેવી રીતે? તો ધારો કે આ સીપી લાઈન આપણે દોરી છે, આ ત્રિજ્યા છે વાસ્તવમાં. અથવા ઘડિયાળના કાંટાને પણ વિરુદ્ધ દિશામાં જતો લેવો. ઘડિયાળના કાંટા ઊંધો ફરે છે એવું વિચારીએ આપણે. તો કોઈ એક સમયે ઘડિયાળના કાંટાની આ સ્થિતિ છે. હવે એ ગતિ કરતો 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 આવી રીતે વર્તુળ ગતિ કરતો કરતો અહીંયા પહોંચી ગયો, એટલે સીપી ડેશ લાઈન પર આવી ગયો. તો એને કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવ્યો? આ સીપી લાઈન જે છે, એ સીપી લાઈન એ આવી રીતે ગતિ કરતા કરતા અહીંયા પહોંચી જાય છે. તો કેન્દ્ર આગળ આટલો ખૂણો બનાવે છે, ડેલ્ટા થીટા જેટલો. કેટલા સમયગાળામાં? ધારો કે ડેલ્ટા ટી સમયની અંદર. અને આ જે ડેલ્ટા થીટા છે, એ ડેલ્ટા થીટાને એના સ્થાનમાં થતો ફેરફાર પણ કોણીય ખૂણો છે, એટલે કોણીય સ્થાનનો ફેરફાર કહેવાય. જેને બીજી રીતે કહીએ તો કોણીય સ્થાનાંતર કહેવાય. જે આપણે આગળ બીજા ચેપ્ટરો જે આવશે એમાં એક ચેપ્ટર આવશે, ચાક ગતિનું ચેપ્ટર આવશે, એમાં શીખીશું. પણ અત્યારે હાલ પૂરતો આપણે આ ડેલ્ટા થીટાને કોણીય સ્થાનાંતર કહીએ. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા છે. એનું રેખીય સ્થાનાંતર કેટલું છે? તો P થી P' સુધી પહોંચે છે, એટલે ડેલ્ટા R છે. આ ડેલ્ટા R એ એનું રેખીય સ્થાનાંતર. રેખીય સ્થાનાંતર તો આપણે શીખ્યા છે, જેને સ્થાનાંતર કહેતા હતા. ત્રીજા ચેપ્ટરમાં પણ શીખ્યા, આ ચેપ્ટરમાં સદિશ સ્વરૂપે શીખ્યા. તો એ સ્થાનાંતર એટલે રેખીય સ્થાનાંતર. તો રેખીય સ્થાનાંતર ડેલ્ટા R છે. રેખીય સ્થાનાંતરને અનુરૂપ જે ખૂણો મળે એને કોણીય સ્થાનાંતર કહેવાય. તો ડેલ્ટા ટી સમયમાં કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા હોય તો એની ઝડપમાં પાછી બે ઝડપ, રેખીય ઝડપ અને કોણીય ઝડપ. આપણે જે ઝડપ શીખ્યા છે તત્કાલીન ઝડપ, એ રેખીય ઝડપ છે. એવી કોણીય ઝડપ પણ હોય, જે ચાક ગતિમાં શીખીશું. તો અહીંયા એનો ઉપયોગ કરવો છે આપણે. ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા અને રેખીય સ્થાનાંતર ડેલ્ટા આર છે. આપણે હાલ કોણીય સ્થાનાંતરની જરૂર છે. તો કણનું કોણીય સ્થાનાંતર, તેથી કણની કોણીય ઝડપ લેવી છે આપણે. કણની કોણીય ઝડપ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. જો આ નવું સૂત્ર છે આપણા માટે. ઝડપ માટે આપણે સૂત્ર શું લેતા હતા? તો ઝડપ બરાબર અથવા વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર આપણે ડેલ્ટા આર લખતા હતા, સમય ડેલ્ટા ટી લખતા હતા. પણ અહીંયા કોણીય ઝડપ છે અથવા કોણીય વેગ છે, એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કોણીય શબ્દ વપરાય છે. અને આ જે કોણીય ઝડપ અને કોણીય સ્થાનાંતર છે એ વર્તુળ ગતિ કરતા કણ માટે વાપરી શકાય, સુરેખ ગતિમાં ના વાપરી શકાય. અહીંયા આપણે વર્તુળ ગતિ છે એટલે આ સૂત્ર વાપરી શકું. જ્યાં ઓમેગા એ કોણીય ઝડપ છે, આને ઓમેગા કહેવાય, ડબલ્યુ નથી. ગ્રીક આલ્ફાબેટ છે ઓમેગા, એ આવી રીતે નથી લખવાનું, આવી રીતે લખવાનું. એને ઓમેગા વંચાય. પછી એક ઓમેગા આપણે આવો પણ લખતા હતા, ખબર હોય તો. ઓમના નિયમમાં તમે 10મા ધોરણમાં લખ્યું હશે, અવરોધની સંજ્ઞા. તો એને પણ આપણે ઓમેગા કહેતા હતા. તો આ ઓમેગા છે, આ ઓમેગા છે. આ કેપિટલ છે, આ સ્મોલ છે. જે રીતે અંગ્રેજી આલ્ફાબેટમાં સ્મોલ એ કેપિટલ એ,
કેપિટલ એ સ્મોલ એ આવે છે એવી રીતે આ ઓમેગા કેપિટલ છે, ઓમેગા સ્મોલ છે, પણ વંચાયને શું ઓમેગા, આપણે ઓમેગા વાંચીશું. તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, આને હું પરિણામ નંબર 2 કહી દઉં. હવે આપણને એક વ્યાખ્યા ખબર છે કે રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, આવું સૂત્ર છે આપણી જોડે. રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આ આકૃતિમાં ખૂણો પછી આ ચાપ, આમ તો ચાપ એટલે પીપી ડેશ થાય, પણ ડેલ્ટા થીટા નાના હોય એટલે કે સમયગાળો નાનો હોય તો ડેલ્ટા આર અને આ લગભગ સરખા થાય. એકચ્યુઅલી આ પથ લંબાઈ છે, અહીંથી પી ડેશ સુધીની પીપી ડેશ એ પથ લંબાઈ છે અને ડેલ્ટા આર એ સ્થાનાંતર છે. પણ હું આ બેને નજીક લઈ આવું તો પી અને પી ડેશ બિંદુને શક્ય એટલા નજીક લાવતો, બહુ જ નજીક લાવતો, તો ડેલ્ટા આર એટલે કે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા થાય. એટલે આ ચાપ પીપી ડેશ એ એકચ્યુઅલી આ ચાપ થઈ. બહુ જ મોટા વર્તુળનો નાનો ભાગ લઉં એટલે ચાપ અને ડેલ્ટા આર સરખા થાય. ખૂણો શું લેવાનો મારે? ડેલ્ટા થીટા. તો ડેલ્ટા થીટા બરાબર ચાપ, ચાપ એટલે ડેલ્ટા આર લઈ લો, અથવા પહેલા હું પીપી ડેશ લખું અહીંયા, પીપી ડેશ અપોન ત્રિજ્યા એટલે કેપિટલ આર. આમ તો આપણે સ્મોલ આર બરાબર કેપિટલ આર એવું લીધું જ છે, એટલે આ ત્રિજ્યા જ છે આ, પણ અહીંયા આપણે કેપિટલ આર લખ્યું. પીપી ડેશ બરાબર હું ડેલ્ટા આર લખી શકું ભાગ્યા કેપિટલ આર, આ ડેલ્ટા થીટા, આ પરિણામ નંબર 3. હવે રેખીય વેગ v બરાબર, વેગ બરાબર શું? તો સ્થાનાંતર એટલે ડેલ્ટા આર ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા ટી. પણ ડેલ્ટા આર બરાબર મારે ડેલ્ટા આર ને કરતા બનાવીને લખવા હોય તો ડેલ્ટા આર બરાબર શું લખી શકું? આર અહીંયા ગુણાકારમાં લઈ લો એટલે કેપિટલ આર ડેલ્ટા થીટા એવું લખાય અપોન ડેલ્ટા ટી, v બરાબર. પણ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી એટલે શું છે? તો ઓમેગા છે. આને હું પરિણામ નંબર 4 કહી દઉં. તો 3 અને 4 પરથી, અથવા 2 અને 4 પરથી 2 ની કિંમત 4 માં મૂકી દેવાની. કોની જગ્યાએ? ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, એની જગ્યાએ હું શું લખી શકું? ઓમેગા લખી શકું. એટલે કે સમીકરણ 2 અને 4 પરથી v બરાબર r ઓમેગા, આવું સૂત્ર મળે આપણને. અને 5મો નંબર આપીએ, v બરાબર r ઓમેગા, આવું મળે. અને આ v ની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની. એટલે 1 અને 5 પરથી, અથવા તો સમીકરણ 5 ની કિંમત ક્યાં મૂકવાની? 1 માં મૂકતા. તો AC બરાબર v સ્ક્વેર એટલે આનો વર્ગ કરવાનો, એટલે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન r, એટલે ગોઠવીને લખું તો ઓમેગા સ્ક્વેર r. ઓમેગા સ્ક્વેર પહેલા લખીએ, એક r જતો રહે એટલે વધુ એક r, એટલે AC બરાબર ઓમેગા સ્ક્વેર r. આ બીજું સૂત્ર થયું. જો પ્રવેગના બે સૂત્રો થયા. આ સમીકરણ 1 એટલે v સ્ક્વેર અપોન r, અને આ સમીકરણ 6 એટલે ઓમેગા સ્ક્વેર r. જ્યાં ઓમેગા એટલે કોણીય ઝડપ કહેવાય, આ રેખીય ઝડપ કહેવાય. અહીંયા v એટલે રેખીય ઝડપ અથવા રેખીય વેગ, એનું મૂલ્ય છે. તો આ કોણીય ઝડપ અથવા કોણીય વેગ છે. રેખીય ઝડપ લઈએ ત્યારે v સ્ક્વેર અપોન r લખાય, કોણીય ઝડપ લઈએ ત્યારે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r લખાય. આટલો ફેરફાર છે આ બે સૂત્રોમાં. તો કેન્દ્રગામી પ્રવેગના બે સૂત્રો થાય. એટલે બીજી રીતે આ કેન્દ્રગામી પ્રવેગને આપણે રજૂ કર્યો કહેવાય. હજુ સાહેબ આગળ જઈએ તો કોણીય ઝડપ જે છે, નિયમિત વર્તુળ ગતિમાં કોઈ કણ એક આંટો પૂરો કરે તો એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ, અને 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એટલે આવૃત્તિ. તો આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો પણ સંબંધ છે. કણની આવૃત્તિ ન્યુ, આ ન્યુ લખ્યો આપણે, v નથી લખ્યો, ધ્યાન રાખો. કણની આવૃત્તિ ન્યુ અને આવર્તકાળ
ટી હોય તો ટી બરાબર 1/ν અથવા ન્યુ બરાબર 1/t. આવૃત્તિ અને આવર્તકાર એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. હવે કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, એક આંટો પૂરો કરે એટલે એનું પથ લંબાઈ કેટલી થાય? તો પરિઘ જેટલી. અને ઝડપ બરાબર આપણે સૂત્ર શું લખીએ છીએ? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. એક આંટો પૂરો કરે એટલે કાપેલું અંતર એના પરિઘ જેટલું હોય અને એક આંટો પૂરો કરે ત્યારે લાગતો સમય આવર્તકાર જેટલો હોય. તો કણની રેખીય ઝડપ v બરાબર 2πr/t આવું લઈ શકું. v બરાબર 2πr/t. પણ v બરાબર r ઓમેગા છે. આ બે સૂત્રો સરખાવું તો r કાઢી નાખું તો 2π/t એટલે ઓમેગા થઈ જાય. આ 2π/t એટલે શું થઈ જાય? ઓમેગા. કારણ કે r છે એને સાઈડમાં રાખો, r અથવા એક આ બે સૂત્રો સરખાવો એટલે સીધું જ ઓમેગા બરાબર 2π/t મળે. આને હું નંબર આપી દઉં 7. પછી લખીએ કે 5 અને 7 પરથી સમીકરણ 5 અને 7 પરથી ઓમેગા બરાબર 2π/t અથવા 1/t એટલે તો ન્યુ લખી શકાય. એટલે 2π/ν. એટલે ઓમેગાના બીજા બે સૂત્રો આપણને મળે. ઓમેગા એટલે 2π/t પણ લેવાય, ઓમેગા એટલે 2π/ν પણ લેવાય. આને હું નંબર આપું 8, આને નંબર આપું 9. અને આ ઓમેગાની કિંમત અહીંયા હું મૂકી શકું. બેમાંથી જે કિંમત આપણે લેવી હોય તે. એટલે અહીંયા AC બરાબર ઓમેગાનો વર્ગ છે તો આનો વર્ગ કરવું એટલે શું થાય? 4π² ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r. એટલે AC નું એક સૂત્ર આવું મળે 10. અને AC નું બીજું સૂત્ર લખવું હોય, AC નું બીજું સૂત્ર લખવું હોય તો આ કિંમત લેવાની. આ કિંમત અહીંયા મૂકી દેવાની સમીકરણ 6 માં. તો વર્ગ કરવાનું છે એટલે 4π² ઇન્ટુ r આવું થાય. AC બરાબર 4π² ઇન્ટુ r. આ સમીકરણ નંબર 11. જો કેન્દ્રગામી પ્રવેગના કેટલા બધા સૂત્રો આપણને મળે છે જુદા જુદા સ્વરૂપમાં. બરાબર. આ પણ કેન્દ્રગામી પ્રવેગનું એક બીજું સૂત્ર થયું. તો જો કેન્દ્રગામી પ્રવેગનું પહેલું સૂત્ર આપણું કયું? તો v²/r. કેન્દ્રગામી પ્રવેગનું બીજું સૂત્ર આપણને મળ્યું ω²r. અને વળી ઓમેગાની કિંમત 2π/t અથવા 2π/ν મૂકીએ એટલે બીજા બે સૂત્રો મળે. પણ મુખ્ય સૂત્ર આપણે આ યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું. જો તમારે શું યાદ રાખવાનું? થિયરીમાં પૂછાયા પ્રશ્ન તો લખવું જ પડે, પણ કોઈ દાખલાઓ ગણતી વખતે આનો ઉપયોગ કરવાનો થાય કેન્દ્રગામી પ્રયોગનું સૂત્ર, તો v²/r યાદ રાખવાનું અને v બરાબર r ઓમેગા 2 યાદ રાખવાનું. એક આ યાદ રાખો, એક આ યાદ રાખો, એટલે એની પરથી બીજા બધા સૂત્રો આવડી જાય. અને ઓમેગા બરાબર 2π/t યાદ રાખો. અહીંયા આપણે લખ્યું 2π/t. તો જો નિયમિત વર્તુળ ગતિનો ટોપિક આપણો પૂરો થયો. અને આ ચેપ્ટરનો થિયરીનો ટોપિક, બધા જ ટોપિક આપણા પૂરા થયા. હવે દાખલાઓ બાકી રહ્યા ખાલી આ ચેપ્ટરના. એટલે ચોથું ચેપ્ટર થિયરીની બાબતમાં આપણું અહીંયા પૂરું થાય છે. ઉદાહરણના થોડાક દાખલા બાકી છે અને સ્વાધ્યાયના લગભગ 2-1 દાખલા જ ગણ્યા છે, બાકીના દાખલા આપણા બાકી છે. એટલે નેક્સ્ટ ટાઈમથી હવે આપણા દાખલા શરૂ થશે. બરાબર. તો આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ. આ પણ બીજો અલગથી 3-1 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. બરાબર. એટલે નિયમિત વર્તુળ ગતિની અંદર બે ભાગ છે. પહેલા AC બરાબર v²/r સૂત્ર તારવો અને નિયમિત પ્રવેગને જુદી રીતે જો રજૂ કરવો હોય તો આ સૂત્ર તારવવાનું પૂછાય. બરાબર. તો આ બીજો પ્રશ્ન એનો આવો પૂછી શકે.